નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. અમે ખોટા કાયદાઓને વીણીને ખતમ કરીશું. વડાપ્રધાન મોદી. હું કોઈ પદનો ઈચ્છુક નથી. સત્તા પલટાની આશંકાઓ વચ્ચે પાકિસ્તાન જનરલ અસીમ મુનીરનું નિવેદન. 78 વર્ષ બાદ શિફ્ટ થઈ રહ્યું છે ભારતના વડાપ્રધાનનું કાર્યાલય. સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો. જળ સપાટી 131.02 મીટરે પહોંચી. સીઝફાયર માટે પુતિન સામે નતમસ્તક થવા તૈયાર ડોનાલ્ડ ટ્રમ્પ. યુક્રેનને થશે ભારે નુકસાન. સુરેન્દ્રનગર લખતર હાઈવે પર 2 કાર વચ્ચે ભયાનક ટક્કર. કાર સળગતા 7 લોકોના મોત. તંત્રી લેખ. સાઉદી અરેબિયા સૌર પ્રોજેક્ટ્સ તરફ વળ્યું. ક્રૂડના ભાવમાં ઘટાડાના એંધાણ. વિદેશમાં ભારતીય હળદરનું વધી રહેલું આકર્ષણ. વૈશ્વિક નિકાસમાં પણ હિસ્સો વધ્યો. યુવક પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી લાશ નદીમાં ફેંકી દીધી. 5 દિવસથી ફરાર દેવાયત ખવડની ફાર્મ હાઉસથી ધરપકડ. પુતિનની ટ્રમ્પને ઓફર. ડોનેટ્સ્ક આપી દો, યુદ્ધ રોકી દઈશું. પક્ષ વિપક્ષ માટે ચૂંટણી પંચ એકસરખું. વોટ ચોરીના આક્ષેપો પર સ્પષ્ટતા. ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી. 25થી વધુ જિલ્લામાં એલર્ટ. એવી દરગાહ જ્યાં બાલગોપાલના જન્મોત્સવની ભવ્ય ઉજવણી. કારમાં અંકલેશ્વરથી દહેજ લઈ જવાતા દેશી દારૂના જથ્થા સાથે ઝાલક ઝડપાયો. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય હમસફર. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા આગેવાનો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા. વંશ કોલેજ ડાકોરમાં 79માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી. સરકારી વિનયન કોલેજ અમીરગઢમાં એનએસએસ વિભાગ દ્વારા હર ઘર તિરંગા થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ. પ્રાંતિજ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં 79મો સ્વતંત્રતા પર્વ ધામધૂમથી ઉજવાયો. શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના હસ્તે 79મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પાલનપુર ખાતે ધ્વજવંદન. ઈડર તાલુકાના મણીચોર ખાતે તાલુકા કક્ષાનો 79મો સ્વતંત્રતા દિવસની ભારે હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.